ઇલોલ પંચાયતમાંથી અસલ રેવન્યુ રેકર્ડ તથા લેમિનેશન મશીન અકબર વેપારી હાલના ઇન્ચાર્જ સરપંચ કમર અલીના કહેવાથી કોઈપણ પ્રકારના ઠરાવ કે પંચાયતની બોડીને જાણ કર્યા વગર ઘરે લઈ ગયેલ, જે આજે વોર્ડ નંબર 1ના સદસ્ય વિલાસબા નરેન્દ્રસિંહ ઝાલા પંચાયતમાં ગયા હતા તે જ સમયે સૈયદ સેન્દુમિયા એક્ટિવા પર પોટલું લઈને આવ્યા હતા। વિલાસબાને શંકા જતાં પૂછપરછ કરતાં સેન્દુમિયાએ જણાવેલ કે પ્રોપર્ટી કાર્ડ છે, પણ પંચાયતના કર્મચારીઓ પાસે પોટલું ખોલાવતા અંદરથી અસલ રેવન્યુ રેકર્ડ ને બીજા રેકર્ડ નીકળેલા। તલાટી સાહેબ રજા પર હોવાથી આ રેકર્ડ બહાર લઈ જઈને પુરાવા નાશ કરવાનું અકબર વેપારીને સરપંચ યોજના ઘડી આ રેકર્ડ લઈ ગયેલ છે, કેમ કે અત્યારે હાલ સરકારશ્રી તરફ જૂનો સર્વે નંબર 1540 જેના નવા સર્વે નંબરો 135, 142, 145 આ સર્વે નંબરોનું ટિપ્પણ પણ આવેલ હતું, જે સરકારશ્રીના ખર્ચે માપણીનો ઓર્ડર થયેલ છે, જે પુરાવા નાશ કરવા અર્થે અકબર વેપારી સરપંચના કહેવાથી ઘરે લઈ ગયેલ હતા, જેના માટે તપાસ થાય એ હેતુથી વિલાસબા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ નિલેશ જોશી, સાબરકાંઠા। તમે અકબરના એ વસ્તુ શું કહે છે, અકબર વેપારી રાકેશને લઈને જતો હતો, બરોબર ને? અને આયરાએ અકબરે ઈશારો કીધું કે ભાઈ હેડો સૈયદભાઈ રાકેશને લેવા, એટલે આયરાએ અકબરના ઘેર લેવા જતા, એવું કહે છે રાય કેવો એ તમે કયો? હું રસ્તામાં હું દરબાર ગયો હતો, હા, પ્રોપર્ટી કાર્ડ ક્યાં આવતો, પછી અકબરભાઈ મને ફોન પર કીધું કે ભાઈ સૈયદભાઈ વયા આવો, આ રાકેશને મૂકી આવો છો, તો હું કીધું રાકેશને મૂકી આવું, તો હું હતું પાછળ જઈને રાકેશને મૂકવા આવ્યો, બસ એ જ છું મારે, બીજું કશું। અને હું કીધું પછી વયા બેને મારે કીધું, બેન શું લાયા? બીજું હું પ્રોપર્ટી કાર્ડ એમ નહીં બેન, તમે શું પૂછ્યું હતું એમને? તમે પૂછ્યું તો ક્યાંથી લાયા એવું? પ્રોપર્ટી કાર્ડ છે, હા, હું પ્રોપર્ટી કાર્ડમાં હું આ લઈને જ ફરું છું, અને મને બોલાય નહીં મૂકવા માટે આ પોટલામાં હું સાહેબ તમને ખબર છે, પંચાયતના સદસ્યની જાણ વગર રેવન્યુ રેકોર્ડ કેમ લઈ ગયા? તમારે બોલવું છે, જીબર થઈને ખેંચી લાવો.